ચાલો આજે આપણે બતાવી દઈએ લાપસી. એના માટે મેં લીધો છે ગોળ, ઘઉંનો લોટ, અને હું ક્યારેય માપ નથી લેતી, પણ આજે બતાવવા માટે ખાલી માપ લીધું છે કે આટલો લોટ લીધો છે તો એના માટે આટલું પાણી, 1 વાટકો પાણી લઉં છું, અને ઘી જરૂરિયાત પ્રમાણે. તો ચાલો, એક ગેસ ઉપર મેં ગોળ અને પાણી મિક્સ કરીને ઉકળવા મૂકી દીધું છે, અને આપણે આમાં આટલો લોટ લીધો છે 1 વાટકો, એમાં આટલું ઘી નાખી અને મોણ કરી નાખશું. જો તમને દેખાતું હોય તો એટલું જ મોણ દેવાનું, બહુ નહીં મોણ આપવાનું. હર્ષ નથી ને તો એમ કે મમ્મા તને ગરમ નથી લાગતું, થોડોક લોટ ગરમ થાય ને થોડોક શેકવાનો, સ્મેલ આવે ત્યાં સુધી. જો લોટ પણ બહુ મસ્ત શેકાઈ ગયો છે, આમ થોડો કરકરો થઈ જાય ને એવો મસ્ત શેકી લીધો. અને હા, મેં ભાખરીનો લોટ લીધો છે, હું આ વખતે પટેલમાં ગઈ તો મને મળ્યો તો ભાખરીનો લોટ એટલે. અને ગોળનું પાણી એકદમ ઉકાળી લેવાનું. હા, બનાવી દો. એકદમ ઉકાળી લેવાનું, ઉકળી જાય ને પછી એમાં આપણે થોડુંક ઘી નાખી દઈશું એ પાણીમાં. ઓકે, ઘી નાખી અને ત્યાર પછી આપણે લોટ નાખી દઈશું અને વેલણના મદદથી આમ વચ્ચે ખાડા કરી દેવાના. પછી ને આપણે ઢાંકી દઈશું અને ધીમા ગેસે ચડાવી દેવાની. જો આ તવલું તમારું એકદમ આછું હોય ને તો એની નીચે હું તો મૂકું છું દર વખતે આ લોઢી, તો લોઢી મૂકવાની એટલે એકદમ ધીમી ચડ્યા કરશે. ધીમા ગેસે 20 મિનિટ ચડવા દીધી હતી, મસ્ત પાણી ઉપર આવી ગયું છે. ચાલો તમને હલાવીને બતાવું, તળિયે પણ નથી ચોટી. લોટ છે કેવું તો જરાય ગઠ્ઠા ન પડે. જો આ લાપસી બની જાય ને આવી કરી નાખવાની, પછી એમાં આપણે આ ઢાંકી રૂમાલ, ધોયેલું મસ્ત કપડું, કોઈ બી રૂમાલ જ નહીં, હું આ સ્પેશિયલ રાખું છું લાપસી માટે એટલે ઢાંકી દેવાનું અને પછી 5-10 મિનિટ રહેવા દેવાની. ચાલો, મેં બાઉલ ચેન્જ કરી નાખ્યું હતું કારણ કે એ પેલું નોનસ્ટિક હતું, તો હવે આની ઉપરથી આપણે ઘી નાખી દેવું. અને મારા સાસુએ તો મને શીખવાડ્યું હતું, અને મારા દાદીભાઈ એવું કહેતા કે આપણે જે ઝારવાની લાપસી હોય ને એને તળાય એટલે મતલબ ઘી ગોળનો પાક નહીં લેવાનો, પહેલાં ઘીમાં બનાવી નાખવાની આ ગોળમાં, અને પછી ઉપરથી ઘી નાખવાનું એવું હોય છે. પછી કોઈ એવું નહીં કહેતા કે તમે હજી રૂઢિચુસ્ત છો, નામ છો, એ અંશોધન નથી માનતા, પણ ગવર્જનનું થોડુંક રાખી મૂક્યું છે અમે. તો જો ઘી નાખ્યું એટલે લાપસીનો કલર ગયો તરત જ ફરી ગયો, અને એટલું સરસ થઈ ગયું છે. પોલી મસ્ત. હું ફ્લફી વર્ડ વાપરીને તો હજી એડિટિંગ કરતો કે મમ્મા બધું ફ્લફી ન હોય, પણ હા મસ્ત એકદમ થઈ ગઈ. જો અને પછી પીરસવા ટાઈમે પણ ઉપરથી ઘી નાખવાની. લાપસી છે, પછી ઘણી વસ્તુ એવી છે તમે એમને ના ખવાય, ચૂરમું છે, તો પીરસવા ટાઈમે પણ ઉપરથી ઘી નાખવાનું. તો ચાલો લાપસી ખાવા. ચાલો માતાજીની લાપસી ખાવા.